નમસ્કાર। આજે અમે આક્ષર ફાર્મટેક એલએલપી દ્વારા કરવામાં આવેલી જૈવિક ખેતી વિશે વાત કરીશું। તેઓએ સાબિત કર્યું છે કે સ્વસ્થ અન્ન ઉગાડવું શક્ય છે। નમસ્કાર। આજે અમે આપને જૈવિક ખેતી સાથે સંકળાયેલા 3 પ્રગતિશીલ ખેડૂતોનો પરિચય કરાવીશું। સૌપ્રથમ રસિકભાઈ સાસવડિયા। વાતાવરણના હિસાબે તો હાવ એમ લાગતું કે આ ફેર તલ થશે જ નહીં। કન્ડિશન એવી હતી, કારણ કે શરૂઆતમાં તે હાવ છોડ પીળો પડી અને છોડવા લાગત ઉતરતા જ હતા। બરાબર। પછી આ ટ્રીટમેન્ટ ચાલુ કરી એટલે આની અંદર આપણે બીજી કોઈ દવાનો છંટકાવ જ નથી કર્યો। બરાબર। પિયતમાં આપણે એક વખત આપ્યું છે અને 4 થી 5 સ્પ્રે બ્લેક અમૃતના અને રક્ષામૃતના આપણે કર્યા છે। ખર્ચ ઘટાડવો હોય તો આ વસ્તુનો ઉપયોગ કરાય, આનું બહુ રિઝલ્ટ સારું છે। બ્લેક અમૃત ને રક્ષામૃત તમે એકદમ સ્પ્રે કરશો એટલે તમને તો એમ દેખાઈ જાય છે કે નહીં આ વસ્તુ જ વપરાય એમ। કારણ કે મારે તલની કન્ડિશન એવી હતી ને કે સ્પ્રે કર્યો ને 4-5મા દિવસથી ને તો સુધારો થવા મળ્યો અને અત્યારે બધું તે એકદમ ફ્લાવરિંગ બહુ સારું આવ્યું। હવે આપણે બીજા ખેડૂત હાર્દિકભાઈ સાથે વાત કરીશું। મારું નામ વેગડ હાર્દિક હરગોવિંદભાઈ, ગામ કારિયાણી, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ। કપાસ જ્યારે નાનો હતો 4 પાંદડે ત્યારે વરસાદનું વધારના કારણે મારો કપાસ ડૂબી ગયો હતો। પછી મને ખ્યાલ આવ્યો એટલે હું બલરામ એગ્રોમાં ગયો પાળિયાદ રોડે, અને ત્યાંથી બ્લેક અમૃત, રક્ષા અમૃત ને ફૂગ અમૃત જેવા ડોઝ મેં 2 વાર છાંટ્યા અને પછી રિઝલ્ટ જોરદાર મને મળ્યો। અને ત્યારબાદ ત્રીજા ખેડૂત કિસ્મતભાઈ સાથે વાત કરીશું। આપનું નામ કિસ્મતભાઈ ધીરુભાઈ દોરિયા, ગામ છે નાના પાળિયાદ। જોતા તો ઘણા ટાઈમથી પણ કીધું આનું રિઝલ્ટ કેવું હોય આપણે છાંટ્યા પછી રિઝલ્ટ ની ખબર પડે। બરાબર। પછી ના રિઝલ્ટ તો આનું છે જ તે એમ। ફ્લાવરિંગમાં ફેરફાર પડ્યો, કુણેપમાં ફેરફાર પડ્યો અને એકદમ કાળો લાગે કપા। ખેડૂત મિત્રોને હું જરૂર કહીશ કે આ એક પર તમે ઉપયોગ કરો, તમને અનુકૂળ આવે તો આપણે આગળ ઉપયોગ કરવાનો।